આપણું માઇન્ડ એટલે જેને આપણે આપણા મગજ પછી બોડી એટલે આપણું જે શરીર છે અને મેડિસિન્સ અને દવાઓ, તો આપણું મગજ અથવા આપણે એનું મન બી કહી શકીએ અથવા અને બીજું બોડી એટલે આપણું શરીર અને આ દવાઓ, આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે, બરાબર? આ રીડ 1ની અંદર આપણે આજે સમજવાના છીએ. શરીર જે છે, આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના રોગ થતા હોય, તો એ રોગના કેટલા પ્રકાર છે, રોગ થવાના કારણ શું છે, અને અહીંયા મેડિસિનના ભાગરૂપે આયુર્વેદ વિશે આપણે સમજવાનું છે કે રોગ ડિઝીઝ કોઈ પણ થાય છે, શરીર સાથે કોઈ પણ રોગ જ્યારે સંકળાય છે, જ્યારે શરીર અને રોગની વાત કરીએ તો એમાં આયુર્વેદ આપણને શું શીખવે છે, તો એ આપણે સમજી લઈએ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. બરાબર? જ્યારે તમે દુનિયાના આપણી આસપાસના જે લોકો છે એને ઓબ્ઝર્વ કરો, એટલે એનું નિરીક્ષણ કરો, તો તમને એક વસ્તુ ખબર પડશે કે દરેક મનુષ્ય એક જેવા નથી. Each one of us is different in many ways, both physically and mentally. બરાબર? દરેક વ્યક્તિ અલગ છે. ફિઝિકલી એટલે શારીરિક વાત કરો કે પછી મેન્ટલી એટલે માનસિક વાત કરો. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. તો જો લાઈફમાં તમને સુખી થવું હોય, હેપીનેસ એટલે સુખી, વેલબિંગ એટલે સમૃદ્ધ થવું હોય, તો આ બે વસ્તુઓ માટે આપણે પોતાના સ્વભાવની સાથે સાથે આપણે જેની સાથે રહીએ છીએ, આપણી આસપાસના જે કંઈ લોકો છે એના સ્વભાવને બી સમજવા પડે. ધ શેપ એન્ડ સાઇઝ એટલે દરેક વ્યક્તિઓના આકાર, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ્સ એટલે સ્વભાવ, કેરેક્ટર્સ અને લક્ષણો, આ બધી વસ્તુઓ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન દેટ મસ્ટ અફેક્ટ આર હેલ્થ એન્ડ હેપીનેસ. તો દરેકે વ્યક્તિઓ, કોઈ પણ વ્યક્તિ હોય, એનું આકાર છે, કદ, એના સ્વભાવ છે, એના લક્ષણો છે, તો અલગ રીતે બધા વ્યક્તિઓના આ લક્ષણો બી અલગ હશે. તો આ બધી વસ્તુઓ આપણી સુખ સંપત્તિ છે, આપણું જે સુખ સમૃદ્ધિની વાત કરીએ અથવા હેલ્થ એટલે આપણા આરોગ્યની વાત કરીએ, તો આ બધી વસ્તુઓ એની ઉપર ડિપેન્ડ રહેલી છે. According to Ayurved, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આયુર્વેદના પ્રમાણે શારીરિક રોગ, મેં તમને કીધું રોગના આપણે અલગ પ્રકાર સમજવાના છે, તો અહીંયા રોગના બે પ્રકાર કીધા છે. એમાં સૌથી પહેલું છે ફિઝિકલ ડિઝીઝ. તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? એક્સટર્નલ ફેક્ટર એટલે બાહ્ય પરિબળો, જેવા કે રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. રોંગ ડાયટ એટલે ખરાબ આહાર આપણો હોય અથવા ખુલ્લા બેક્ટેરિયાવાળો ખોરાક આપણે શરીરમાં જાય, તો એનાથી આપણને શારીરિક રોગ થશે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. અને બીજો પ્રકાર કીધું માનસિક રોગ, તો એના કારણો આંતરિક રહેશે, લાઇક રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. હવે માનસિક રોગ કઈ રીતે થશે? રોંગ યુઝ ઓફ સેન્સીસ, આપણી ઇન્દ્રિયો જે છે એનો આપણે દુરુપયોગ કરીએ, અથવા ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આપણા વિચારો નકારાત્મક હશે, તો આ બે કારણોને કારણે માનસિક રોગ થવાની સંભાવના વધારે છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. તો એની માટે આપણને હકારાત્મક વિચારની આદત જે છે એ કેળવવી પડશે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન આર ઇમોશન. હકારાત્મક વિચારોની અસર આપણા શરીર ઉપર સારી થશે. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without other. છતાં પણ જોવા જઈએ તો ફિઝિકલ અને અહીંયા મેન્ટલ ડિઝીઝનું બીજું નામ આપી દીધું સાયકોલોજીકલ ડિઝીઝ. તો શારીરિક અને માનસિક રોગો જે છે, જનરલી બંને કોઈ પણ વ્યક્તિમાં જો શારીરિક રોગ હોય તો એને માનસિક રોગ થવાનું છે, અને જો કોઈ વ્યક્તિને માનસિક રોગ છે તો એને શારીરિક થવાનું છે. એટલે બંને રોગ એકબીજા સાથે સંકળાયેલા છે, પૂરક છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવું હોય કે સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, કે બંનેની હાજરી ના હોય. બાકી મોટાભાગના કેસીસમાં ફિઝિકલ અને સાયકોલોજીકલ, શારીરિક અને માનસિક રોગ બંને એકસાથે જોવા મળે છે. તો જોઈ લઈએ કઈ રીતે બંને એકબીજા સાથે સંકળાયેલા છે, બંને એકબીજાના પૂરક છે. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. બરાબર? અમુક રોગ એવા હોય છે, જેમ કે ચેપી રોગોની વાત કરીએ તો એના કારણ બી શારીરિક હોઈ શકે. બરાબર? કોઈના સંપર્કમાં આવ્યા હોઈએ, અથવા ખરાબ ખોરાક ખાધેલો હોય, કોઈ ચેપી વ્યક્તિના સંપર્કમાં આવેલા હોઈએ, અને એની ટ્રીટમેન્ટ પણ પૂરેપૂરી શારીરિક લેવલે થશે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effect. છતાં પણ મોટાભાગના રોગ જોવા જઈએ તો એના કારણ
માનસિક હોઈ શકે, એટલે નકારાત્મક વિચાર હોઈ શકે. અને જેટલા બી જે આપણે રોગ કહી શકીએ, સૌથી વધારે જો માનસિક રોગ ચાલતા હોય તો એનું મુખ્ય જ કારણ છે માનસિક વિચારો. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન એન્ડ વીકન્સ ધ સેન્સીસ. હવે જો શારીરિક રોગ માનસિક રોગમાં કઈ રીતે પરિવર્તન થાય છે અને માનસિકનું શારીરિક રોગમાં કઈ રીતે રૂપાંતર થશે. શું કીધું? અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન. બરાબર, જ્યારે વ્યક્તિને શારીરિક રોગ કોઈ થાય, બરાબર, શરીરમાં કોઈ રોગ થાય છે, એના કારણે વીકન્સ ધ સેન્સીસ. બરાબર, એના વિચારો બગડે, ખરાબ વિચારો કરે તો એની ઇન્દ્રિયો નબળી પડે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ. પરિણામે શારીરિક મુસીબતો એના શરીરમાં વધારે જન્મ લેશે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ. હવે શારીરિક રોગ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને છે, બરાબર, અથવા આપણે જોવા જઈએ તો વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રોગ છે ને જેનાથી વ્યક્તિ વારંવાર વિચાર કર્યા કરશે, એના ઇમોશન્સ નેગેટિવ બનશે, વારંવાર વિચાર કરશે, નકારાત્મક વિચારો કરશે, તો એના કારણે ડાયટરી પ્રોબ્લેમ્સ, ડાયટરી એટલે આહારને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થશે. એનું પાચન તંત્ર બગડશે. પાચન તંત્ર બગડે તો સ્ટ્રેન ધ હાર્ટ. બરાબર, હૃદય ઉપર એની અસર થશે. એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને જો વ્યક્તિનું હૃદય નબળું પડે તો એની ચેતાઓ પણ નબળી પડશે. અને જો એકવાર ચેતાતંત્ર બગડ્યું તો વીકન ધ ફિઝિકલ બોડી, આખા શરીર ઉપર એની અસર જોવા મળશે. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ આર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ. અને અત્યારના મોડર્ન જનરેશનની વાત કરીએ તો મોટાભાગના જે કંઈ રોગો છે એ બધા માનસિક છે. એનું કારણ શું? કેમ શારીરિક નથી? શા માટે એવું કીધું કે માનસિક રોગ વધારે છે? બિકોઝ વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. આપણા આજકાલ જોવા જઈએ તો જે મોડર્ન જનરેશન છે એમાં વ્યક્તિઓને સફિશિયન્ટ ફૂડ, પૂરતો ખોરાક, ક્લોધિંગ એન્ડ શેલ્ટર, પહેરવા માટે કપડાં, ઇનશોર્ટ પોતાને ઢાંકવા માટે આશરો મળી રહેશે, જેના કારણે વ્યક્તિઓને ફિઝિકલ ડિઝીઝ, શારીરિક રોગ થતા નથી. Though most of us have no major physical problem, we still suffer from psychological unrest. એટલે જોવા જઈએ તો આજકાલ શારીરિક સમસ્યાઓ કરતાં સૌથી વધારે વ્યક્તિ માનસિક થાકથી પીડાતી હોય છે. These unrest may manifest as feeling of loneliness. હવે આ માનસિક થાક કઈ રીતે ઉદ્ભવે? શરીરને ઘણું બધું કામ કરાવો તો શારીરિક થાક ઉત્પન્ન થાય, આપણને ખબર છે. માનસિક થાક કઈ રીતે થાય? માનસિક બીમારીઓ કઈ રીતે થાય? એના લક્ષણો કયા હોઈ શકે? શા માટે વ્યક્તિને માનસિક બીમારી થશે? તો એના કારણ કીધા છે ફિલિંગ ઓફ લોનલીનેસ. વ્યક્તિને એવું લાગે કે દુનિયામાં એનું કોઈ નથી. નોટ બિંગ લવ, એને એવું લાગે કે એને કોઈ પ્રેમ નથી કરતું. ઓર અપ્રિશિએટ, કોઈ એની પ્રશંસા નથી કરતું. એંગર, વ્યક્તિ વારંવાર ગુસ્સો કરે. સ્ટ્રેસ, ચિંતા કરે. ઓર એન્ઝાઇટી એટલે માનસિક તણાવ. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ આર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. એટલે આવા બધા વિચારોને કારણે વ્યક્તિની જે શારીરિક ઉર્જા છે એનો વ્યય થશે, એ નબળી થશે. વ્યક્તિનું શરીર જે છે એ નબળું પડશે, જેના કારણે ખરેખર તમે જે કરવા માંગો છો એ આપણે કરી શકતા નથી. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. બરાબર, આપણે જીવન જીવવાનો જે ઢબ છે, જે જીવન જીવવાની રીત છે, એનાથી જ આપણે દુઃખી થઈએ છીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. બરાબર, આપણું હેક્ટિક એટલે ઉતાવળિયું, અનસ્ટેબલ એટલે અસ્થિર. આપણા રોજબરોજની જે કંઈક પ્રક્રિયા છે, આપણા રોજબરોજનું જે દિનચર્યા કહીએ, એક તો આપણા કામ બધા ઉતાવળમાં થતા હોય છે, અને કોઈ આપણી લાઈફસ્ટાઈલ સ્થિર નથી, જેના કારણે વ્યક્તિને શાંતિ, પીસ એટલે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ ઉત્પન્ન થતા નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ આર લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર, એર એન્ડ અ હેપી ફેમિલી. એટલે વ્યક્તિને ખરેખર સુખી રહેવા માટે જે અગત્યની વસ્તુઓ છે, સારો આહાર છે, પાણી છે, હવા છે, અને સુખી એક કુટુંબ, બરાબર, કુટુંબ જીવન, આ બધી વસ્તુઓ આપણે આનાથી દૂર રહેવા માંડ્યા છીએ. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. એની બદલે આપણે શું કરીએ છીએ? કુદરત દ્વારા આપવામાં આવેલી એક સરસ મજાની દુનિયાનો ત્યાગ કરી આપણે એક પોતાની નાનકડી એવી આર્ટિફિશિયલ દુનિયા બનાવેલી છે, જેમાં સૌથી વધારે પ્રભુત્વ કોનું છે? શહેરીકરણનું અને માસ મીડિયાનું. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. શરીર માટે ઘણું બધું કરીએ છીએ, પણ શરીરમાં જે આત્મા છે એના પોષણ માટે, એના ખોરાક માટે આપણે કરતા નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. હંમેશા નવી ઈચ્છાઓને જન્મ આપીએ છીએ, અને આપણી પાસે છે ભાગ્યે જ આપણે એનો આભાર માનીએ છીએ કે એનાથી સંતોષ માનીએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. હંમેશા આપણને કંઈક વધારે મેળવવાની ઈચ્છા હોય છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. બીજા શબ્દોમાં કહીએ તો આપણું મન કોઈ દિવસ શાંત હોતું જ નથી.
આર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન રોંગ લાઈફસ્ટાઈલ. બરાબર, આપણી દવાઓ પણ આજકાલ એવી છે કે જે આપણને ખોટી જે આપણી લાઈફસ્ટાઈલ છે એની તરફ આપણને જવામાં મદદરૂપ કરે છે. એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ આર પ્રોબ્લેમ્સ. અને આજકાલ જે આપણે દવાઓ લેતા હોઈએ છીએ એ દવાઓને કારણે આપણા ખરેખર જે કંઈ સમસ્યાઓ છે એનું મૂળ કારણ શું છે આપણે એના કારણે ત્યાં સુધી પહોંચી બી નથી શકતા. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ દેટ આર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે. શા માટે એવું કીધું? તો જ્યારે વ્યક્તિને નાનકડી એવી કોઈ પણ શરીરમાં બીમારી થાય એટલે તાત્કાલિક આપણે મેડિકલમાં જઈને નાનકડી એવી ટીકડી લઈ લઈએ છીએ. બટ વી ડોન્ટ રેકોગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇનબેલેન્સ લાઈફ. જ્યારે આપણે એ વસ્તુને ઇગ્નોર કરીએ છીએ, એ વસ્તુ જાણવા જ નથી માંગતા કે આપણા શરીરમાં વારંવાર આવી બીમારી થાય છે શું કામ, તો ખરેખર આપણને દર્શાવવા માંગતા હોય છે કે આપણા આપણું જે જીવન જીવીએ છીએ, આપણે જે લાઈફસ્ટાઈલ છે એ ઇમ્બેલેન્સ છે, એનું સંતુલન બગડી ગયું છે, જેના કારણે આપણે વારંવાર બીમાર પડીએ છીએ. પણ આપણે એને નથી સમજતા. એના બહાને આપણે મેડિકલમાંથી ફટાફટ કોઈ મેડિસિન લઈને, કોઈ ટીકડી લઈને એનો ઉપાય કાઢી નાખીએ છીએ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. બરાબર, જે ખરેખર આપણું શરીર આપણને એક ચેતવણી આપવા માંગે છે જેની આપણે નોંધ લેવી પડે. આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. બરોબર, બીજી બાજુ જોવા જાવ તો હવે ઉપરના પેરેગ્રાફ્સમાં આપણે માઇન્ડ અને બોડી કઈ રીતે કામ કરે છે, આપણું માનસિક અને આપણું શરીર, બરોબર, એની લેવલ્સ કઈ રીતે કામ કરે છે, શારીરિક રોગ, માનસિક રોગ કઈ રીતે થાય છે. હવે એની દવાના ભાગરૂપે આપણને આયુર્વેદ શું શીખવે છે? તો જો વ્યક્તિને વેલબિંગ, સમૃદ્ધ, સુખી થવું હોય તો એની માટે એ 3 વસ્તુ શીખવે છે. હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે લયબદ્ધતા, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ, સાદું અને સંતોષી જીવન. આ 3 વસ્તુ આયુર્વેદ આપણને કહે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. બરોબર, જે આપણને આયુર્વેદ શું બતાવે છે કે આપણને પોતાની જે કંઈ લાઈફ છે, એની લાઈફસ્ટાઈલ જે છે એ સ્ટેટ ઓફ બેલેન્સ, બરોબર, નિયંત્રણમાં હોવી જોઈએ, સંતુલન હોવું જોઈએ. અસ્થિર કે ઉતાવળવાળી લાઈફ આપણને જીવવાની નથી. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. આયુર્વેદ આપણને સર્જન ક્ષમતા સાથે આપણને જોડે છે. અને હેપીનેસ એટલે ખુશી વિધિન આર સેલ્ફ સો દેટ વી કેન પરમાનન્ટલી ઓવરકમ આર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. બરોબર, આપણી અંદરથી જ તે કઈ રીતે આપણે સુખી થઈ શકીએ, ખુશ થઈ શકીએ, જેના કારણે હંમેશા માટે પરમાનન્ટલી આપણે માનસિક સમસ્યાઓથી મુક્ત થઈ શકીએ. એવા આપણને અલગ અલગ ક્રિએટિવિટી, એવા રસ્તાઓ આપણને આયુર્વેદ બતાવે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ આર હેલ્થ પ્રોબ્લેમ. બરોબર, આયુર્વેદ ખરેખર આપણી જે કંઈ આરોગ્યને લગતી સમસ્યાઓ છે એનું સમાધાન, સાચું સમાધાન આયુર્વેદ પૂરું પાડે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. અને એનો આધાર છે આપણે કઈ રીતે જીવીએ છીએ, કઈ રીતે વિચારીએ છીએ અને કઈ રીતે વસ્તુઓને ઓબ્ઝર્વ કરીએ છીએ. એની પછી કીધું છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. બરોબર, હવે મેડિસિન, દવાના ભાગરૂપે આયુર્વેદ રોગની સારવાર કઈ રીતે કરે છે, એની કેટલી લેવલ છે. હિલિંગ એટલે સારવાર. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. એમાં પહેલું કીધું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, બીજું ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ અને અવેરનેસ ડેવલપમેન્ટ. ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે રોગની સારવાર, ડિઝીઝ પ્રિવેન્શન એટલે રોગને અટકાવવાની પદ્ધતિ, લાઈફ એન્હાન્સમેન્ટ એટલે આપણે જે રીતે જીવન જીવતા હોઈએ, આપણે જે લાઈફસ્ટાઈલ છે એમાં થોડુંક સુધારો વધારો, એન્હાન્સમેન્ટ, અને અવેરનેસ ડેવલપમેન્ટ. બરાબર, એટલે આપણે અંદર જાગૃતતાનો વિકાસ કરવાનો છે. તો 4 લેવલ શું કહેવા માંગે છે, એકબીજાની સાથે કઈ રીતે સંકળાયેલી છે સમજી લઈએ. સૌથી પહેલી ડિઝીઝ ટ્રીટમેન્ટ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. સામાન્ય રીતે આપણે દવા કે પછી કોઈ પણ રોગની સારવાર ક્યારે કરાવતા હોઈએ છીએ? જ્યારે આપણે માંદા પડીએ, વી ફોલ ઇલ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, જેને આપણે સામાન્ય શબ્દોમાં રોગની સારવાર કહીએ છીએ. દવા લઈએ કે કોઈ પણ સર્જરી કરાવીએ, ઓપરેશન કરાવીએ અને આપણે રોગની સારવાર કહીએ. આ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર. એટલે બીજા શબ્દોમાં કહેવા જઈએ તો એવી પરિસ્થિતિને આપણે જવાબ આપીએ છીએ જે ઓલરેડી પેદા થઈ ગઈ છે. એટલે જ્યારે તમે કોઈ રોગની સારવાર માટે હોસ્પિટલમાં જાઓ છો, ઓપરેશન કરાવો, સર્જરી કરાવો કે દવા લો, એનો મતલબ જે તમારા શરીરમાં અત્યારે નુકસાનકારક વસ્તુ છે એ તમારા શરીરમાં પેદા થઈ ચૂકી છે, એની પછી તમે એની સારવાર કરાવો છો. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. એનો મતલબ જે વસ્તુ પહેલેથી તૂટી ગઈ છે તમે એને પાછી જોડવાની ટ્રાય કરો છો. However, if medicine begin with the treatment of disease, it is failure because the disease is already harming us. શું કીધું? બરોબર, રોગ તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે અને પછી તમે દવાઓ લ્યો છો, બરોબર, સારવાર તમે કરાવો છો, તો એ નિષ્ફળ જ રહેશે, કારણ કે રોગ તમારા શરીરને પહેલેથી ઘણા ટાઈમથી નુકસાન પહોંચાડે છે. ધીમે ધીમે એના લક્ષણ બહાર આવે.
એટ ધીસ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. આયુર્વેદ પણ આવા સ્ટેજમાં એની પાસે બી કોઈ ઓપ્શન નથી બટ યુઝિંગ ડ્રગ એન્ડ સર્જરી. તો આયુર્વેદમાં પણ ત્યારે ડ્રગ અને સર્જરીની સલાહ આપવામાં આવતી હોય છે, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન. લાંબા ગાળે જેની ઘણી સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે. એટલે પહેલા સ્ટેપમાં એવું જ કીધું છે ફર્સ્ટ લેવલમાં કે તમે એન્ડ સ્ટેજમાં, તમારી પાસે શરીરમાં કોઈ રોગ છે અને તમે એના એન્ડ સ્ટેજમાં પહોંચી ગયા પછી એની સારવાર કરાવો, એનો મતલબ તમે તૂટેલા કાચને ફરીથી જોડવાનું કામ કરો છો. તો કેટલું પણ એને જોડવાની ટ્રાય કરશો નહીં જ થાય, બરાબર. એટલે તમારી પાસે એક જ ઓપ્શન છે, દવા અને કાનનું ઓપરેશન કરાવી દો. એટલે લેવલ 1 પણ બાકીની જે કંઈ દવાઓની પદ્ધતિ છે એની જેવી છે. હવે બાકીની જે 3 લેવલ છે એ બીજી બધી પદ્ધતિઓથી કઈ રીતે અલગ પડે, તો એમાં બીજું કીધું છે ડિઝીઝ પ્રિવેન્શન. રોગને અટકાવી દેવામાં આવે, બરાબર. રોગને જો અટકાવી દો તો રોગ થશે જ નહીં, અને રોગ જ નહીં થાય તો તમે એની સારવાર જ નહીં લો. હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધ મેનિફેસ્ટ, બરાબર. શરીરમાં રોગ દેખાય એની પહેલાં જ તમે અટકાવી દો, એ ઊંચામાં ઊંચી સારવાર કહેવાય. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ આર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. હવે આ લેવલ, આ સ્ટેજ જે છે, બરાબર, આ લેવલે તમારે ટ્રીટમેન્ટ કરાવવી હોય તો એની માટે 4 વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે. પહેલું તમારી લાઇફસ્ટાઇલ, તમારી આસપાસનું પર્યાવરણ, તમે કેવા પ્રકારનું કામ કરો છો અને તમારી માનસિક પરિસ્થિતિ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન આર ડેલી લાઈફ્સ દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. એટલે આપણે એલિમિનેટ એટલે કાઢવાના છે કેવા ખરાબ ફેક્ટર આપણા ડેલી લાઈફમાંથી, ડે ટુ ડે લાઈફમાંથી રોગ જે ઉત્પન્ન કરતા હોય એવા ખરાબ ફેક્ટરને આપણે દૂર કરવાના છે. ટુ સમ એક્સટેન્ટ દેટ વી આર ઓલવેઝ સિક બિકોઝ આર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. ઘણા વ્યક્તિઓ માટે તો બીમાર રહેવું તો નોર્મલ થઈ જતું હોય છે, કારણ કે એ વ્યક્તિનું કોઈ પણ લાઈફસ્ટાઈલ જોવા જાઓ તો અસ્થિર હોય, ઉતાવળવાળી લાઈફ હોય તો વ્યક્તિ વારંવાર બીમાર પડવાના છે. There are always some disease attacking us, particularly in change of season in the aging process. કેવા રોગ હોઈ શકે? જ્યારે તમારું લાઈફસ્ટાઈલ વ્યવસ્થિત ના હોય તો ઋતુમાં પરિવર્તન થાય, અથવા એજિંગ પ્રોસેસ, તમે ધીમે ધીમે મોટા થાવ તો શરીરમાં રોગોનું પ્રમાણ વધતું જશે. એટલે આ વસ્તુઓથી બચવા માટે તમારે શું કરવાનું છે? હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. બરાબર, જેમ દરિયામાં જ્યાં સુધી માર્ગ ના મળે ત્યાં સુધી વહાણ જે છે એને ચલાવતા રહેવું પડે, એવી રીતે આપણું આરોગ્ય જે છે એ પણ સતત કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, બરાબર. એને લાઈફ ટાઈમ જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમારું આરોગ્ય જે છે એને જાળવવું પડે, એનું ધ્યાન રાખવું પડશે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન, કારણ કે એનાથી જ શરીર ઉપર બધું છે. તમારું શરીર યોગ્ય હશે તો તમે બધા કામ બરોબર કરી શકવાના છો. એટલે આ લેવલમાં રોગની સારવાર કરતાં રોગને કઈ રીતે અટકાવવું એની માટે જે જવાબદાર પરિબળ છે, લાઈફસ્ટાઈલ છે, પર્યાવરણ છે, કામ છે અને તમારી માનસિક પરિસ્થિતિ, એની ઉપર ધ્યાન આપવાનું વધારે કીધેલ છે. થર્ડ લેવલમાં શું કીધું છે? The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. હવે સારવારની જે ત્રીજી લેવલ કીધી, બરાબર, એનું નામ છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. એમાં શું કરવાનું છે? કઈ રીતે આપણે ઇમ્પ્રુવિંગ આર વાઇટલિટી, શક્તિ, આપણી ઉર્જા જે છે શરીરમાં એને કઈ રીતે વધારી શકીએ, એન્ડ એનેબલ અસ ટુ લીવ લોંગર, કઈ રીતે આપણે પોતાનું આયુષ્ય વધારી શકીએ. ઇટ ડઝન્ટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ. આ લેવલનો ઉપયોગ માત્ર રોગ અટકાવવા માટે નહીં, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ આર પોઝિટિવ એનર્જી, બરાબર, હકારાત્મક ઉર્જાનો વધારો પણ કઈ રીતે કરી શકીએ એ પણ આપણને આ શીખવે છે. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. અને બીજી બાજુ જોવા જાઓ તો આયુર્વેદનો એક જ લક્ષ્ય છે, એટલે લક્ષ્ય ઇન ધ સેન્સ કે એક જ વસ્તુ આપણને કહેવા માંગતા હોય છે કે જે જોવા જાઓ તો આપણું આરોગ્ય જે છે એને સુધારવું. કઈ રીતે સુધારી શકાય? તો રોગને અટકાવીને, અને જો રોગને અટકાવો, આરોગ્ય સુધરે તો તમે ઓટોમેટિકલી લાંબુ જીવી શકશો. એટલે ત્રીજી લેવલ જે છે એ લેવલ 1 અને 2નું સમપ છે. નેક્સ્ટ ફોર્થ લેવલ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. એનું નામ છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ કરવાનો છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ, બરાબર. આમાં આધ્યાત્મિક પાસાની જરૂરિયાત વધારે પડશે. આધ્યાત્મિક એટલે તમે મેડિટેશન કરો, પ્રાણાયામ કરો, આસન્સ કરો. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્ધી ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ, બરાબર. દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે, પણ એકમાત્ર ઉદ્દેશ આપણો આ જ ના હોઈ શકે કે મારે ખાલી સ્વસ્થ રહેવાનું છે. એટલે એની પર તમે પૂર્ણ વિરામ ના મૂકી શકો કે બસ હું સ્વસ્થ થઈ ગયો, હવે મારે ધ્યાન રાખવાની જરૂર નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ આર લાઈફ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, બરાબર. એનો તમે ખાલી
તમારા આરોગ્યને સુધારો એક જ પર્પઝ સાથે કે મારે મારું જીવનનું જે કાંઈ આયુષ્ય છે એને વધારવાનું છે, બરાબર. આટલું જ નથી, એની ઉપરાંત તમારે જે વસ્તુ તમે મેળવવા માંગો છો, જે વસ્તુ તમે કરવા માંગો છો, એની માટે તમારી પાસે એટલી ઉર્જા પણ હોવી જરૂરી છે. વી ought to consider that we are using our energy for and why. આપણને ખબર હોવી જોઈએ કે આપણે પોતાની ઉર્જા કેવી રીતે, શા માટે, કેટલા પ્રમાણમાં ખર્ચીએ છીએ. ધ ક્વોલિટી ઓફ આર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. બરાબર. એટલે જેટલી તમારી જાગૃતતા હશે, તમે કોઈ પણ કામ કરો છો, કોઈ પણ કામ પાછળ તમે જે ઉર્જા ખર્ચો છો, તો એનું તમારે ખરેખર ખબર હોવી જોઈએ કે તમે એ ઉર્જાનો ઉપયોગ ક્યાં કર્યો. ઇટ ઇઝ આર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. બરાબર. ફાઇનલી જોવા જાઓ તો એ જ તમારું એક્સપ્રેશન છે કે જે તમને બતાવવા માંગે છે કે તમે ખરેખર કોણ છો. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. બરાબર. મનુષ્યની જાગૃતતા જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય મરી ના જાય ત્યાં સુધી એની સાથે હશે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. એટલે તમારા શરીરમાંથી, તમારું શરીર અને જ્યારે તમારું દિમાગ કામ કરવાનું બંધ થઈ જાય ત્યારે પણ આ જાગૃતતા છે એ કન્ટિન્યુઅસલી વિકસિત થતી જ રહેવાની છે. ધસ ઇટ ઇઝ આર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. બરાબર. જે એજિંગ પ્રોસેસ એટલે ધીમે ધીમે આપણે જે રીતે મોટા થઈએ છીએ, તો સારામાં સારી સારવાર એ જ છે કે જેમ જેમ તમે મોટા થાવ છો, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તો એના રિલેટેડ જેમ તમે મોટા થયા તો એના અનુભવ પ્રમાણે તમારે જાગૃતતા કેળવવી જ પડે. લાઈફના કોઈ પણ સ્ટેજમાં તમે પહોંચી જાઓ, એના રિલેટેડ તમારી પાસે જાગૃતતા હોવી જોઈએ કે અત્યારે મારી માટે શું યોગ્ય છે, શું યોગ્ય નથી. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. બરાબર. એટલે આયુર્વેદનો અંતિમ લક્ષ્ય એ જ છે કે આપણને આયુર્વેદ તમામ પ્રકારના સોરો અને સફરિંગ્સ એટલે પીડા અને દુઃખમાંથી મુક્ત કરવા માંગે છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. બરાબર. સાચી જાગૃતતા, કોઈ પણ વસ્તુ માટેની તમારી પાસે જાગૃતતા હશે તો એ તમારા કોઈ પણ પ્રકારના માનસિક ડિસઓર્ડર્સ હોય, બરાબર, માનસિક બીમારીઓ હોય, તોનો એક જ ઇલાજ છે જાગૃતતા. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. જાગૃતતા ક્યાંથી આવે? દિમાગમાંથી આવે. તો જાગૃતતા કેળવતા પહેલાં તમારી પાસે તમારું માઇન્ડ અને એના ફંક્શન કેવી રીતે કાર્ય કરે છે એનો નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. બરાબર. જ્યાં અત્યારે તમે છો ત્યાંથી જ બેટર સ્ટાર્ટ તમે કરી શકો. ઇન ધીસ ડાયરેક્શન આર જર્ની પ્રોસીડ્સ. બરાબર. અત્યારે તમને માઇન્ડના ફંક્શનનો કદાચ ખ્યાલ ના આવે, નેક્સ્ટ 12મા ધોરણમાં તમારે યુનિટ 3માં આવશે માઇન્ડ અને એના ફંક્શન શું છે, માઇન્ડ અને સ્ટ્રેસનો શું સંબંધ છે. તો ગ્લોસરી જોઈ લઈએ. પેથોજોન્સ એટલે નુકસાનકારક જે કંઈક બેક્ટેરિયા છે, વાયરસ છે અથવા તત્વો છે. સેલ્ડમ એટલે ભાગ્યે જ. પછી એક્યુટ એટલે તીવ્ર. સ્ટ્રેન એટલે ચિંતા. અનરેસ્ટ એટલે માનસિક થાક. મેનિફેસ્ટ એટલે બતાવવું અથવા દર્શાવવું. ઓર્ગેનિક એટલે જૈવિક. વાઇટલિટી એટલે ઉર્જા. પ્રોલોંગ એટલે લંબાવવું. નેવિગેટ એટલે રસ્તો શોધવો. અને ડિક્લાઇન એટલે એકચ્યુઅલી ડિક્લાઇનનો મતલબ થાય ઘટવું, અહીંયાનો મતલબ છે વીકનિંગ એટલે નબળું પાડવું. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 2 યોગ ફોર હેલ્થ જે છે રીડ 2નો અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.